જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. કલેક્ટર ડીસી હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને મળી શુભકામનાઓ પાઠવી ઉત્સાહ વધાર્યો હતો. પરીક્ષા જીવનનો પડાવ છે, અંતિમ લક્ષ્ય નહીં. વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે છે. જામનગરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજે તારીખ 26મી ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષાઓ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા અને શુભકામનાઓ પાઠવવા માટે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પરીક્ષા કેન્દ્ર ડીસીસી હાઈસ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટરે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને કેન્દ્ર પર નિયુક્ત અધિકારીઓ અને શિક્ષકો અને સ્ટાફ સાથે ચર્ચા કરી તમામ સુવિધાઓ અને બેઠકોની વ્યવસ્થા, પાણી તેમજ વીજળી, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા કલેક્ટરે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા જીવનનું એક મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ તે અંતિમ લક્ષ્ય નથી. વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે શાંતિપૂર્વક અને સકારાત્મક મનોભાવથી પરીક્ષા આપવી જોઈએ. મહેનત અને સંકલ્પ જ સફળતાની ચાવી છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમય પાલન અને માર્ગદર્શિકા મુજબના નિયમોનું પાલન અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પ્રશાસન અને શિક્ષણ વિભાગ દ્વારા સુમેળભર્યું સંકલન સાધવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેકે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપક્રમે આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એ પૈકી આજથી જામનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાંતિપૂર્ણ રીતે અને ખૂબ સારા માહોલમાં પરીક્ષાનું આયોજન થાય એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે પહેલો પેપર ધોરણ 10નો સવારે ગુજરાતી વિષયનો છે. કુલ જામનગર જિલ્લામાં 16 કેન્દ્રો ખાતે 975 વર્ગખંડમાં અંદાજે 28,568 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પૈકી 17,343 એસએસસીમાં, 9,169 ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં અને 1,600થી વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભીક રીતે અને ખૂબ શાંતચિત્તે પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ વર્ગખંડ CCTV કેમેરાથી સજ્જ છે અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને આજથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે.